હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું અલગ જ સ્વાદમાં અને નવી જ રીતે આપણે અહીંયા શિયાળામાં ખાવાની મજા પડી જાય એવી આપણે હેલ્ધી ગ્રીન પાઉંભાજી બનાવીને લઈને આવીશું. તમે અહીંયા નોર્મલ પાઉંભાજી બહુ રીતે બનાવી હશે, પણ તમે અહીંયા ગ્રીન પાઉંભાજી જરૂરથી બનાવજો. આ સુરતની ફેમસ ડીશ છે, તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીને એક કઢાઈ મૂકી દઈશું. એમાં આપણે ગરમ પાણી કરવા મૂકીશું. પાણી બોઇલ થાય એટલે આપણે આમાં થોડું મીઠું એડ કરીશું. જે આપણે પાલક સાફ કરીને રાખી હતી એ એડ કરી દેવાની. અહીંયા મેં 1 કપ જેટલી પાલક લીધી છે, એને આપણે બાફવાની રહેશે. અહીંયા આપણી પાલક બાફીને 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આને આપણે ગેસ બંધ કરીને કાઢીને ઠંડા પાણીમાં એડ કરી દઈશું. આવી રીતે પાલકને ઠંડા પાણીમાં એડ કરી દેવાનું. ઠંડા પાણીમાં એટલા માટે એડ કરવાની કે જે આપણે પાલકની ગ્રેવી કરીશું તો એનો કલર જે છે એ સરસ ગ્રીન આવે અને ઓવરકુક ના થઈ જાય. એટલા માટે આપણે ઠંડા પાણીમાં તરત જ બોળવાનું રહે છે. આને 2 મિનિટ જેવું રાખીશું અને પછી આપણે મિક્સર જારના એક બાઉલમાં લઈ લઈશું. મેં અહીંયા પાલક મિક્સર જારના એક બાઉલમાં લઈ લીધું છે. હવે આપણે એમાં એડ કરીશું 2 થી 3 લીલા મરચાં. હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. સ્મૂથ પેસ્ટ બનાવવાની રહેશે. પાણી એડ નથી કરવાનું આપણે આમાં. અહીંયા આપણું આ પાલકની ગ્રેવી બનીને રેડી છે. હવે આપણે ગ્રીન પાઉંભાજી બનાવવાનું શરૂ કરીએ. ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દઈશું. એમાં આપણે 2 ચમચી જેવું તેલ એડ કરીશું અને 1 ચમચી જેવું આપણે ઘી એડ કરીશું. તેલ અને ઘીને સરસ ગરમ થવા દઈશું. તેલ અને ઘી સરસ ગરમ થઈ ગયું છે. એમાં આપણે 1 ચમચી જેવું જીરું એડ કરીશું. પછી આમાં એડ કરીશું આપણે લીલું લસણ, જેને ઝીણા ઝીણા સમારી લેવાનું. એ 1 થી 2 ચમચી જેવું એડ કરીશું. સાતળી લેવાનું બરાબર. લીલું લસણ અહીંયા આપણું 1 મિનિટ જેવું સતળાઈ જાય પછી એડ કરીશું આમાં લીલા કાંદા, જેનો સફેદ ભાગ હોય છે એ પહેલાં એડ કરવાના. મેં અહીંયા 2 થી 3 જેવા લીધેલા હતા, જેને ઝીણા સમારી લીધેલા છે. એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીંયા તમારે લીલું લસણ અને લીલા કાંદા ના હોય તો તમે સાદું લસણ અને આપણા નોર્મલ જે કાંદા હોય છે એ પણ તમે લઈ શકો છો. લીલા કાંદા સરસ સતળાઈ જાય પછી આપણે એડ કરીશું 1 વાટકી જેટલી આપણે કેપ્સિકમ એડ કરી દઈશું, જેને બી ઝીણા ઝીણા ચોપ કરી લેવાના. મિક્સ કરી લઈશું. કેપ્સિકમને ઓવરકુક નથી કરવાના. પછી આમાં એડ કરીશું ઝીણા સમારેલા ટમેટા. મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા હતા. એડ કરી દઈશું. હલાવી લઈશું. હવે આપણે આને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. ખોલીને જોઈ લઈએ. 2 મિનિટ જેવું થઈ ગયું છે. મિક્સ કરી લઈશું. ટમેટા આપણા સરસ અહીંયા ચડી ગયા છે. હવે આપણે આમાં એડ કરીશું જે મેં અહીંયા ફ્લાવર અને બટેટાને બાફીને મેશ કરીને આવી રીતના રેડી રાખેલા. મેં અહીંયા 250 ગ્રામ જેવું ફ્લાવર અને 2 થી 3 જેવા બટેટા મીડિયમ સાઇઝના લઈને બાફીને રેડી કરેલા એ એડ કરી દઈશું આમાં. આપણે હવે મિક્સ કરી લેવાનું. સરસ રીતે આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એડ કરીશું 2 ચમચી જેવો પાવભાજી મસાલો, 1 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1 થી 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. જો તમે બાફતી વખતે મીઠું એડ કર્યું હોય તો એ પ્રમાણે નાખજો. મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર એડ કરીશું જે આપણે પાલકની ગ્રેવી બનાવીને રાખી હતી એ એડ કરી દઈશું. જે પ્રમાણે તમારે અહીંયા થિકનેસ રાખવી હોય ભાજીની એ પ્રમાણે પાલકની ગ્રેવી એડ કરવાની. મિક્સ કરી લઈશું. આપણે થોડું પાણી એડ કરીશું. બહુ પતલી ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. મિક્સ કરી લઈશું. પછી આમાં આપણે એડ કરીશું 1 વાટકી વટાણા અને અડધી વાટકી લીલી તુવેર લીધેલી છે એ એડ કરી દઈશું. બાફીને
મિક્સ કરી લેશું. જો તમારે લીલી તુવેર અહીંયા એડ ના કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે આને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આને આપણે કૂક થવા દેશું. 7 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ, હલાવી લેશું. હવે આપણે આમાં એડ કરીશું લીલા કાંદાના જે છેલ્લો પાર્ટ હોય છે પાનનો, એ આપણે એડ કરી દઈશું. મેં અહીંયા એ અડધો કપ જેવું લીધેલું છે અને થોડી કોથમીર એડ કરી દઈશું. મિક્સ કરી લેવાનું. જો પાણી ઓછું લાગે તો તમે પાણી એડ કરી શકો છો. હવે આપણે જે આ પાવભાજીનું મેશર હોય છે એનાથી આપણે થોડું મેશ કરી લઈશું, જેથી આપણી ભાજી એક રસ જેવી થઈ જાય. હલાવી લઈશું. હવે આપણે આમાં એડ કરીશું અડધી ચમચી જેવું ગરમ મસાલો. હલાવી લઈશું. ફરીથી આપણે આને ઢાંકીને 2 મિનિટ જેવું રાખીશું, જેથી આપણે લીલા કાંદા અને કોથમીર એડ કરી હતી એ સરસ રીતે આમાં કૂક થઈ જાય અને ફ્લેવર આવી જાય. 2 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ, હલાવી લઈશું. આ રીતની અહીંયા કન્સિસ્ટન્સી રાખવાની રહેશે ભાજીની. છેલ્લે આમાં આપણે એડ કરીશું 1 ચમચી જેવું બટર. હલાવી લઈશું. અહીંયા આપણે આ ગ્રીન પાવભાજી બનીને રેડી થઈ ગઈ છે. હવે આને આપણે પાવ જોડે સર્વ કરી લઈએ. અહીંયા આપણી ગ્રીન પાઉંભાજી સર્વ કરીને રેડી છે. ગરમ ગરમ પાઉં સાથે આ ગ્રીન પાઉંભાજી જરૂરથી તમે ખાજો. એકદમ જ અલગ ટેસ્ટમાં લાગે છે. આપણે નોર્મલ પાઉંભાજી તો બનાવતા જ હોઈએ છીએ, પણ તમે આ ગ્રીન પાઉંભાજી જરૂરથી ટ્રાય કરજો. આ સુરતની ફેમસ ડિશ છે. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.